હલો. પ્રીવિયસ લેક્ચરમાં આપણે જે ટોપિક ડિસ્કસ કરેલો હતો એ ટોપિક હતો કે આપણે મેનેજમેન્ટના કેરેક્ટરિસ્ટિક્સ શું છે, ઓબ્જેક્ટિવ્સ શું છે, એના એમ્સ શું છે. તો હવે જે આપણે ટોપિક ડિસ્કસ કરવાનો છે એ ટોપિક છે સ્કોપ એન્ડ ફંક્શન્સ ઓર પ્રોસેસ ઓફ ધી મેનેજમેન્ટ. તો મેનેજમેન્ટની પ્રોસેસ શું છે અથવા તો એ કેટલાક એવા ફંક્શન્સ છે એ પરફોર્મ કરશે, બરાબર છે, એનો સ્કોપ શું છે. તો એ આપણે જોઈ લઈએ. લ્યુથર ગ્યુલિક, ધ ફર્સ્ટ ડાયરેક્ટર ઓફ ધી અમેરિકન નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ધી પબ્લિક એડમિનિસ્ટ્રેશન હેઝ પ્રેઝન્ટેડ અ ક્લાસિફિકેશન ઓફ ધી મેનેજરિયલ ફંક્શન. તો જે ડાયરેક્ટર છે કે જે અમેરિકન નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશનના જે આ એક્સપર્ટ છે એને મેનેજરિયલ ફંક્શન્સ કેવા કેવા ટાઈપના હોય અથવા તો મેનેજરિયલ ફંક્શન્સ કેવા હોય એને છે ને એને ક્લાસિફાઈડ કરેલા છે. તો આપણે જોઈએ એને કઈ રીતે ક્લાસિફાઈડ કરેલા છે. His classification of management is as follows. તો તમને એમ પણ પૂછી શકે કે લ્યુથર ગ્યુલિક, અકોર્ડિંગ ટુ ધ લ્યુથર ગ્યુલિક મેન્શન અથવા તો ડિસ્ક્રાઇબ ધ પ્રોસેસ ઓફ મેનેજમેન્ટ. તો પણ તમારે આ પોસ્ટ કોર્બ તમારે છે ને એક આ યાદ રાખી લેવાનું છે, પોસ્ટ કોર્બ. તો પોસ્ટ કોર્બ પૂછાય, ખાલી એમ પૂછાય કે ડિસ્ક્રાઇબ પોસ્ટ કોર્બ, તો પણ તમારે યાદ લખવાનું છે. લ્યુથર ગ્યુલિકનું પૂછાય તો યાદ લખવાનું છે. ખાલી પ્રોસેસ ઓફ મેનેજમેન્ટ પૂછાય તો જ તમારે યાદ લખવાનું છે. ટૂંકમાં પ્રોસેસ ઓફ મેનેજમેન્ટ અને સ્કોપ એન્ડ ફંક્શન્સ ઓફ મેનેજમેન્ટ પૂછાય તો તમારા પોસ્ટ કોર્બ છે એને ડિસ્ક્રાઇબ કરવાનું થશે. તો પી એટલે પ્લાનિંગ, ઓ એટલે ઓર્ગેનાઇઝેશન, એસ એટલે સ્ટાફિંગ, ડી એટલે ડાયરેક્ટિંગ અને કો એટલે કોઓર્ડિનેટિંગ, આર એટલે રિપોર્ટિંગ અને બી એટલે બજેટિંગ. એટલે ટૂંકમાં પોસ્ટ કોર્બ એટલે પ્લાનિંગ, ઓર્ગેનાઇઝેશન, સ્ટાફિંગ, ડાયરેક્ટિંગ, કોઓર્ડિનેટિંગ, રિપોર્ટિંગ એન્ડ બજેટિંગ. તો હવે આપણે વન બાય વન એને ડિટેલમાં ડિસ્કસ કરીએ. ફર્સ્ટ છે પ્લાનિંગ. તો પ્લાનિંગ એટલે મેં તમને એની ડેફિનેશનમાં, એના કેરેક્ટરિસ્ટિક્સમાં, એના એઇમ્સમાં મેં તમને જણાવેલું હતું કે પ્લાનિંગ કરવા માટે ફર્સ્ટ તો આપણે એક લિસ્ટ રેડી કરવું પડે કે આપણે કેવા કેવા ટાઈપના આપણે પ્લાનિંગ છે એ કરવાના છે, કેવા કેવા ફંક્શન્સ છે એ પરફોર્મ કરવાના છે. તો એના માટે આપણે ફર્સ્ટ છે એ પ્લાનિંગ કરવું પડે. પ્લાનિંગ મીન્સ લુકિંગ અહેડ એન્ડ ડિસાઇડિંગ ધ ફ્યુચર કોર્સ ઓફ એક્શન. એટલે કે આગળ હવે આપણે શું કરવાનું છે, બરાબર છે, એ આપણે જોવાનું ને ફ્યુચરને ફોરકાસ્ટિંગ કરવાનું એને કહેવાય, અથવા તો ફ્યુચરના એક્શન્સ કેવા કરવાના છે એનું ફોરકાસ્ટિંગ કરવાને કહેવાય પ્લાનિંગ. નેક્સ્ટ, ઇટ ઇન્વોલ્વ્સ ધ સજેસ્ટિંગ વેઝ એન્ડ મીન્સ ટુ અચીવ ધ ઓબ્જેક્ટિવ. જે કંપનીનો, ઇન્ડસ્ટ્રીનો જે ઓબ્જેક્ટિવ છે એને અચીવ કરવા માટે અલગ અલગ વેઝ, અલગ અલગ મેથડ, સ્ટ્રેટેજીસ, જે પોલિસીસ છે એને એક્ઝિક્યુટ કરવાનું, એને વેઝ છે એ સજેસ્ટ કરવાનું કામ છે એ છે પ્લાનિંગનું. There may be a different ways of achieving the objectives and planning attempts to choose the best out of them. એટલે કે એના અલગ અલગ વેઝ છે એ તમે પ્લાનિંગને એક્ઝિક્યુટ કઈ રીતે કરી શકો, પ્લાનિંગ કર્યા પછી એને તમે એક્ઝિક્યુટ કઈ રીતે કરી શકો, અથવા તો અલગ અલગ વેઝ અને મેથડ છે કે તમે તમારા ઓબ્જેક્ટિવ છે કંપનીનો એ કઈ રીતે તમે એમને ડિફાઇન કરી શકો છો, એને કઈ રીતે અચીવ કરી શકો છો. એના માટે પ્લાનિંગ છે એ અલગ અલગ ઓપ્શન્સમાંથી જે બેસ્ટ હશે, તમારી કંપનીના ઓબ્જેક્ટિવને બેસ્ટ જે શૂટ થતો હશે એ એવા બેસ્ટ જે મેથડ હશે એને ચૂઝ કરી અને એને ઇમ્પ્લિમેન્ટ કરશે. ઇટ ઇન્ક્લુડ્સ ધ ફોરકાસ્ટિંગ એન્ડ ફોર્મ્યુલેટિંગ ઓફ ઓબ્જેક્ટિવ્સ, પોલિસીસ, પ્રોગ્રામ્સ, શેડ્યુલ્સ, પ્રોસિજર્સ એન્ડ બજેટ્સ. તો આ છે એ શું ઇન્ક્લુડ કરે છે તો કે તમારે તમારો ઓબ્જેક્ટિવ છે એને ફોર્મ્યુલેટ કરવાનો, એને ફોરકાસ્ટ કરવાનો અને અલગ અલગ પોલિસીસ છે, પ્રોગ્રામ્સ છે, આપણા શેડ્યુલ્સ છે, આપણી પ્રોસિજર જે કરવાની છે મેનેજમેન્ટની, અને બજેટ બનાવવાનું છે કે આપણે કંપનીમાં કેટલો એક્સપેન્ડિચર થશે અથવા તો કેટલો એક્સપેન્ડિચર આપણે ફ્યુચરમાં બેર કરી શકશું એનું પ્લાનિંગ બનાવવાનું છે. તો આ બધી એક્ટિવિટી છે એની અંદર ઇન્ક્લુડ થશે. પ્લાનિંગ ઇઝ અ પ્રિપેર્ડ એટ ઓલ લેવલ્સ ઓફ મેનેજમેન્ટ. જેમ મેનેજમેન્ટ છે એ બધા ફિલ્ડમાં થાય છે એવી જ રીતે એ બધા જ ફિલ્ડની અંદર જે જે ડિપાર્ટમેન્ટ છે, જે ટોપ મેનેજમેન્ટ, મિડલ લેવલ અથવા તો લોઅર લેવલ, બોટમ લેવલ મેનેજમેન્ટ છે, એ મેનેજમેન્ટની અંદર છે એ પ્લાનિંગ છે એ થતું હોય છે. તો આ રીતે પ્લાનિંગ છે એ એવી એક્ટિવિટી છે કે જે મેનેજમેન્ટના બધા જ લેવલ ઉપર પરફોર્મ કરવામાં આવશે. વિધાઉટ પ્લાનિંગ એક પણ એક્ટિવિટી કંપનીની થઈ શકે નહીં. જેવી રીતે મેનેજમેન્ટ વગર કોઈ એક્ટિવિટી ન થાય એવી રીતે પ્લાનિંગ વગર પણ એક પણ એક્ટિવિટી આપણે કરી ન શકીએ. સેકન્ડ જે છે પોસ્ટ કોર્બમાં પી તો ભણી લીધું. હવે ઓર્ગેનાઇઝેશન. તો ઓર્ગેનાઇઝેશન કઈ રીતે, તો પ્લાનિંગ કર્યા પછી એનું એક્ઝિક્યુશન કઈ રીતે કરવાનું, એના માટે જે રિસોર્સિસ, જે વસ્તુની જરૂર છે એને કઈ રીતે ભેગી કરવાની,
એનું કામ છે એ ઓર્ગેનાઇઝેશનનું છે. તો આફ્ટર પ્લાનિંગ ધ નેક્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ડિટરમાઇન દેટ આઇડેન્ટિફિકેશન એન્ડ ધ ગ્રુપિંગ ઓફ વર્ક ઇઝ એક્ટિવિટી. તો જેમ ગ્રુપ ઓફ પર્સન્સની મેનેજમેન્ટમાં જરૂર પડે એવી જ રીતે કંપનીની અંદર આપણે ઓર્ગેનાઇઝિંગ કરવું હોય તો એક જ એક્ટિવિટી કંઈ કરવાની નથી હોતી, એના માટે ઘણી બધી એક્ટિવિટી છે એ પરફોર્મ કરવાની હોય છે, જેને કહેવાય ગ્રુપિંગ ઓફ વર્ક. એક એક્ટિવિટી હોય તો એને એક્ટિવિટી કહેવાય, બટ આખું જો ગ્રુપ બનાવવામાં આવે એક્ટિવિટીઝનું, ઘણી બધી એક્ટિવિટી થતી હોય તેને ગ્રુપ ઓફ વર્ક એક્ટિવિટીઝ કહી શકીએ. તો એના પછીનું જે નેક્સ્ટ સ્ટેપ છે ઓર્ગેનાઇઝિંગનું, એ ઓર્ગેનાઇઝિંગ સ્ટેપમાં જે આપણે વર્ક છે એ ડિસાઇડ કરેલું છે કે આ પ્લાન પ્રમાણે આ વર્ક કરવાનું છે, તો એને કઈ રીતે કરવું છે એનું આઈડેન્ટિફાઈડ કરવાનું, એના માટે ગ્રુપ છે એ પાડવાના, એ બધી એક્ટિવિટી છે એ ઓર્ગેનાઇઝિંગમાં થશે. ધીસ એક્ટિવિટીઝ આર ડિવાઇડેડ ઇન્ટુ ધ ડિફરન્ટ ડિપાર્ટમેન્ટ. તો પ્રોડક્શન એક્ટિવિટી છે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ, એડમિન એક્ટિવિટી એડમિન ડિપાર્ટમેન્ટ, સેલ્સ એક્ટિવિટી સેલ્સ ડિપાર્ટમેન્ટ, એડવર્ટાઇઝિંગ એક્ટિવિટી એડવર્ટાઇઝમેન્ટ ડિપાર્ટમેન્ટ. તો આ રીતે અલગ અલગ એક્ટિવિટી અને અલગ અલગ ડિપાર્ટમેન્ટની અંદર એને ડિવાઇડ કરવામાં આવશે. ઓર્ગેનાઇઝેશન ઓલ્સો ઇન્ક્લુડ ધ ડેફિનેશન and the delegation of functions, authorities, responsibilities and duties between the department and employees. તો ડિપાર્ટમેન્ટની અંદર આપણે જેટલી એક્ટિવિટીઝ છે એ આપણે એને ડિવાઈડ કરેલી છે, તો એ એક્ટિવિટીઝને હવે કોણ પરફોર્મ કરશે એના માટે આપણે એમને અલગ અલગ ઓથોરિટીઝ આપવી પડે, રિસ્પોન્સિબિલિટી આપવાની એટલે ડ્યુટીઝ આપવી પડે કે જે એને પરફોર્મ કરવાની છે. તો આ રીતે ડિપાર્ટમેન્ટ અને એમ્પ્લોઈઝ છે એ બે વચ્ચે રિલેશન ડેવલપ કરી અને એ એક્ટિવિટી છે એ પરફોર્મ કરશે. તો આ રીતે એમને અલગ અલગ ઓથોરિટીઝ અને ફંક્શન્સ આપવામાં આવેલા છે કે જેને વન બાય વન પરફોર્મ કરવાના છે. તો આ છે એ ઓર્ગેનાઇઝેશન હતું. નેક્સ્ટ સ્ટાફિંગ મીન્સ કે આપણે જે ઓર્ગેનાઇઝેશન કર્યા પછીનું નેક્સ્ટ સ્ટેપ છે એ સ્ટાફિંગ છે, કે જેમાં આ બધી એક્ટિવિટી જે આપણે ડિસાઇડ કરેલી છે એ આપણા એમ્પ્લોઈઝે પરફોર્મ કરવાની છે. તો એના માટે એમ્પ્લોઈઝનું સિલેક્શન, એની ટ્રેનિંગ, એની સેલેરી ડિસાઇડેડ અને એ બધી વસ્તુ છે એ આપણે સ્ટાફિંગમાં જોવાની છે, કે જેની અંદર એમ્પ્લોય રિલેટેડ ડિસિઝન્સ છે એ લેવામાં આવશે. એમ્પ્લોઈઝને મેનેજ કઈ રીતે કરવાના છે, એમ્પ્લોયને સિલેક્શન કઈ રીતે કરવાનું છે, કેટલા ડિપાર્ટમેન્ટના કેટલા એમ્પ્લોઈઝની જરૂર પડશે, એ બધું અપોઇન્ટમેન્ટ અને એનું સ્ટાફિંગ, એનું જે આપણે સર્વાઈવ કરી રાખવા છે એના માટેના સ્ટેપ્સ છે એ બધા સ્ટાફિંગની અંદર લેવામાં આવશે. એવરી ફંક્શન્સ ઓફ મેનેજમેન્ટ ઇઝ ડન બાય ધ એમ્પ્લોય. તો કંપનીના જેટલા બધા ફંક્શન્સ છે એ બધા પહેલાં તો ડિસિઝન્સ છે એ ટોપ મેનેજમેન્ટ લેશે. એકચ્યુઅલી બધું ઇમ્પ્લિમેન્ટેશન છે એ તો કંપનીના એમ્પ્લોઈઝ લેબર્સ છે એ જ કરશે. તો બધા જ ફંક્શન્સ છે ડન કરવામાં આવે છે એ બધા એમ્પ્લોય દ્વારા જ થશે. નેક્સ્ટ છે ધેરફોર સ્ટાફિંગ ઇઝ અ ઇમ્પોર્ટન્ટ ફંક્શન્સ ઓફ મેનેજમેન્ટ. આ બધા જ ફંક્શન્સ એમ્પ્લોય પરફોર્મ કરવાના છે, એટલા માટે સ્ટાફિંગ છે એક ઇમ્પોર્ટન્ટ ફંક્શન છે કે જો ખોટો એમ્પ્લોય આપણાથી સિલેક્ટ થઈ જશે તો એ કંપનીને નુકસાન પણ પહોંચાડી શકે. એટલે આ એક ઇમ્પોર્ટન્ટ ફંક્શન્સ છે કે જે કંપનીએ પરફોર્મ કરવાનું છે. સ્ટાફિંગ ઇન્ક્લુડ્સ, તો આ સ્ટાફિંગમાં આપણે એમ્પ્લોયને અપોઇન્ટમેન્ટ કરવાનું છે, તો એમાં કેવા કેવા સ્ટેપ્સ છે, કયા કયા ફંક્શન્સ છે પરફોર્મન્સ ઇન્ક્લુડ થશે. તો સિલેક્શન, કમ્યુનિકેશન, પાર્ટિસિપેશન, અપ્રેઝલ, કાઉન્સિલિંગ, ટ્રેનિંગ, કમ્પેન્સેશન, ડિસમિસલ એન્ડ મોટિવેટિંગ. એટલે કે પહેલાં તો કંપનીને જેટલા એમ્પ્લોય જોઈએ છે એનું સિલેક્શન પ્રોસેસ કરવાની, પછી એની સાથે કમ્યુનિકેટ કરવાનું, એને કંપનીની અંદર જેટલા મેનેજમેન્ટમાં એક્ટિવ પાર્ટિસિપેશન મળે એવા પ્લાનિંગ કરવાના, એને જરૂર પડે ત્યારે આપણે અપ્રેઝલ આપશું, પછી કાઉન્સેલિંગ કરવાનું, એને કોઈ પ્રોબ્લેમ છે કે નહીં ટાઈમ ટુ ટાઈમ એનું કાઉન્સેલિંગ કરવાનું, એને ક્યારે ટ્રેનિંગ આપવી, એની સેલ્ફ ડેવલપમેન્ટ માટે, કંપની ડેવલપમેન્ટ માટે ટ્રેનિંગ ક્યારે આપવી એ ડિસાઇડ કરવાનું, એના વર્ક પ્રમાણે એને કેટલું કમ્પેન્સેશન મળવું જોઈએ, કેટલું બોનસ આપવાનું છે, અલાવન્સીસ આપવાનું છે તો એ ડિસાઇડ કરવાનું. ડિસમિસલ, અથવા તો એ જો ખોટું કામ કરે છે અથવા તો એ કંપનીને કામ નથી આવતો અથવા તો એનું કામ પ્રોપર પરફોર્મ નથી કરતો તો એને કાઢી નાખવાની પ્રોસેસ છે એ કરવાની, અથવા તો એને મોટિવેટિંગ કરવા માટે, એનું કામ છે ઇફિશિયન્સી વધારવા માટે એને મોટિવેટ કરવાનું. તો આ બધું છે સ્ટાફિંગમાં ઇન્ક્લુડ થશે. ફોર ધીસ પર્પઝ ડિફરન્ટ સાયન્ટિફિક મેથડ્સ આર અડોપ્ટેડ. જો કંપનીએ હ્યુમન સાથે ડીલિંગ કરવાની છે, હ્યુમન એલિમેન્ટ સાથે ડીલિંગ કરવાની છે તો આપણે સાયન્ટિફિક મેથડનો યુઝ કરવો પડે, કારણ કે સાયન્ટિફિક મેથડ એવી છે કે જે હ્યુમન રિલેટેડ છે, વ્યક્તિ સાથે કનેક્ટેડ છે, કે જે વ્યક્તિઓને જે ઇમોશન્સ છે એના જે ઇમોશન્સને કંટ્રોલ કરી અથવા તો ઇમોશન્સને ધ્યાનમાં રાખીને જે ડિસિઝન્સ લેવાના છે એનું ઓબ્ઝર્વ કરવાનું છે, એને ક્યાં પ્રોબ્લેમ છે એ આપણે ડિફાઇન કરવાનું છે. તો એ બધું સાયન્ટિફિક મેથડની અંદર જે ઇન્ક્લુડ થશે, કે જે આપણે સ્ટાફિંગને જો સક્સેસફુલ બનાવવું હશે તો આપણે સાયન્ટિફિક મેથડ છે એને અડોપ્ટ કરવી પડશે.
નેક્સ્ટ જે આપણો ફંક્શન્સ છે એ છે ડાયરેક્ટિંગ. સ્ટાફિંગ કર્યા પછી હવે એ સ્ટાફિંગની અંદર જેટલા એમ્પ્લોઈઝ આપણે લીધેલા છે એ એમ્પ્લોઈઝને આપણે કઈ રીતે એમને મેનેજ કઈ રીતે કરશું, એનું ડાયરેક્ટિંગ, એનું કંટ્રોલિંગ કઈ રીતે કરશું, બરાબર છે. તો એ છે ડાયરેક્શન. ઇટ મીન્સ ધ કન્ટિન્યુઅસ ટાસ્ક. તો હવે કન્ટિન્યુઅસ ટાસ્ક છે, સ્ટાફિંગ પછી ડાયરેક્ટિંગ આવશે, ડાયરેક્ટિંગ પછી એક નેક્સ્ટ સ્ટેપ આવશે. તો આ રીતે કન્ટિન્યુઅસ પ્રોસેસ છે મેનેજમેન્ટની. Continuous task of making decision and embodying them in a specific and general orders and instruction and serving as a leader of the enterprise. તો કંપનીનો જે લીડર્સ છે, એન્ટરપ્રાઇઝનો લીડર્સ છે, એ શું કરે તો પહેલાં ડિસાઇડ કરે કે આ પ્રકારની ઓથોરિટીઝ આપવાની છે, આ પ્રકારનો પોલિસીસ છે એ આપણે અડોપ્ટ કરવાની છે, ઇમ્પ્લિમેન્ટ કરવાની છે. તો એના માટે ઇન્સ્ટ્રક્શન છે એ બોટમ લેવલ સુધી પહોંચાડશે. તો આ એક કન્ટિન્યુઅસ ટાસ્ક છે. ડિસિઝન છે એ ટોપ મેનેજમેન્ટ લેશે અને ઇમ્પ્લિમેન્ટેશન છે એ બોટમ લેવલ ઉપર થશે. તો આ રીતે ઓર્ડર્સ છે, ઇન્સ્ટ્રક્શન છે, એમને ઇમ્પ્લિમેન્ટ કરાવવાનું, એનું ડાયરેક્ટિંગ કરવાનું કામ છે એ મેનેજમેન્ટ કરશે. Direct is a necessary for the proper completion of the work assigned to the employees. તો ડાયરેક્શન છે એવી નેસેસરી પ્રોસેસ છે અથવા તો એવું કમ્પ્લીશન ઓફ વર્ક છે કે જે એમ્પ્લોયને આપણે અસાઇન કરેલું છે, બરાબર છે, કે જે પ્રોપર એનું ઇમ્પ્લિમેન્ટેશન થશે, પ્રોપર એનું કમ્પ્લીશન થશે વર્કનું, તો જ આપણે આગળનું વર્ક છે એને પ્રોવાઈડ કરી શકશું. તો એ વર્ક એમને પ્રોવાઈડ કરેલું છે એ ટાઈમ ટુ ટાઈમ પૂરું થાય એના માટે આપણે એને ડાયરેક્ટ કરવાના છે, એને કંટ્રોલ કરવાના છે, એને ગાઈડન્સ આપવાનું છે. In the functions of direction, guiding, supervising, communication and motivation are the different parts of the direction. તો ડાયરેક્શનના ઘણા બધા એવા પાર્ટ્સ છે એ ઇન્ક્લુડ થશે. તો એ કયા પાર્ટ્સ છે તો કે ગાઈડિંગ, તો આપણા જેટલા એમ્પ્લોઈઝ છે એને ગાઈડ કરવાના, એની ઉપર સુપરવિઝન રાખવાનું. જો એ સુપરવિઝન રાખશે તો એ બીકને કારણે જલ્દી કામ કરશે, બરાબર છે. એની સાથે કમ્યુનિકેટ કરવાનું, એને કોઈ પ્રોબ્લેમ હોય તો એને સોલ્વ કરવાના, એને મોટિવેશનની જરૂર છે તો મોટિવેશન પ્રોવાઈડ કરવાનું. તો આ બધા ડાયરેક્શનના અલગ અલગ પાર્ટ્સ છે કે જે કંપનીના મેનેજર્સ છે એને અથવા તો મેનેજમેન્ટ છે એને પરફોર્મ કરવાના છે. કોઓર્ડિનેટિંગ, તો કોઓર્ડિનેટિંગ કોઈ પણ વર્ક કંપનીની અંદર કરવાનું છે, કંપનીના મેનેજમેન્ટને સક્સેસફુલ બનાવવાનું છે, તો આપણે બધા મેનેજમેન્ટના જેટલા ડિપાર્ટમેન્ટ છે એની વચ્ચે કમ્યુનિકેટ કરવું પડે. ડિપાર્ટમેન્ટના અંદર જે વ્યક્તિઓ છે એ વ્યક્તિઓ એકબીજા સાથે કોઓર્ડિનેટ કરવું પડે, તો જ બધા કામ છે એ સક્સેસફુલ થશે. એકલા કોઈ પણ વસ્તુ છે એ પોસિબલ નહીં થઈ શકે. It is the function of the management to coordinate different departments, function, activities, account and employees. તો આ મેનેજમેન્ટનું એવું ફંક્શન છે કે જે અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સ છે, અલગ અલગ એક્ટિવિટી જેમ કે સેલિંગ અને ડિસ્ટ્રીબ્યુશન, પ્રોડક્શન અને સેલિંગ, એ બધી એક્ટિવિટી એવા ફંક્શન્સને એકબીજાને કોઓર્ડિનેટ કરશે, ડિપાર્ટમેન્ટને કોઓર્ડિનેટ કરશે. અકાઉન્ટ એન્ડ એમ્પ્લોઈઝ કે જે અકાઉન્ટિંગ ડિપાર્ટમેન્ટ છે એની સાથે કોસ્ટ ડિપાર્ટમેન્ટ છે એ કોઓર્ડિનેટ કરશે અથવા તો એમ્પ્લોય અંદર કોઓર્ડિનેટ કરીને વર્ક છે એ બાયફર્કેટ કરશે. તો આ રીતે આપણે ફંક્શન્સ છે એ પરફોર્મ કરવાના છે. નેક્સ્ટ છે ઇટ ઇઝ અ સિસ્ટમેટિક અરેન્જમેન્ટ ઓફ ગ્રુપ ઓફ એફર્ટ્સ ઇન સચ અ વે that orderly way that the common objective is achieved successfully. તો જે સિસ્ટમેટિક અરેન્જમેન્ટ કરવાનું છે આપણે, ગ્રુપ ઓફ એફર્ટ્સ છે, એફર્ટ્સનું અરેન્જમેન્ટ કરવાનું છે. એફર્ટ્સ છે એને આપણે ગ્રુપ બનાવી અથવા તો એફર્ટ્સ મીન્સ કે પર્સન્સ છે એફર્ટ્સ કરવાનું છે, તો અલગ અલગ પર્સન્સના એફર્ટ્સને ભેગા કરી અને એક્ટિવિટીને છે આપણે પરફોર્મ કરવાની છે. એવું સિસ્ટમેટિક અરેન્જમેન્ટ કરશું તો આપણે કોઓર્ડિનેટ કરી શકશું, એકબીજા સાથે કમ્ફર્ટેબલી કોઓર્ડિનેટ કરશું, કમ્યુનિકેટ કરશું, તો આપણે વર્ક છે એ લોડ ઓછો કરી અને જલ્દી વર્ક છે એ પૂરું કરી શકશું. તો આ રીતે આપણો કોમન ઓબ્જેક્ટિવ છે એ અચીવ થઈ શકશે. હેન્સ બ્રિંગિંગ અ હાર્મોનિયસ બ્લેન્ડ ટુ ધ એક્ટિવિટીઝ ઓફ ધ ડિફરન્ટ પર્સન્સ ઓર ડિફરન્ટ ડિપાર્ટમેન્ટ ઇઝ કોલ્ડ કોઓર્ડિનેટિંગ. એટલે કે આપણો જે સિદ્ધાંત છે, બરાબર, હાર્મોનિયસ બ્લેન્ડ એટલે એક વિધતાનો સિદ્ધાંત, કે આપણો જે સિદ્ધાંત છે, આપણી જે પોલિસી નક્કી કરેલી છે એને એક્ટિવેટ કઈ રીતે કરવી. તો ડિફરન્ટ ડિપાર્ટમેન્ટ છે એની અલગ અલગ પોલિસીસ હોય છે, અલગ અલગ એના રૂલ્સ હોય છે. તો એ બધા અલગ અલગ પર્સન્સને ભેગા કરી અને કઈ રીતે આપણો કોમન ઓબ્જેક્ટિવ છે અચીવ કરવાનો છે એ મેનેજમેન્ટ છે એ આપણને કોઓર્ડિનેટ કરીને શીખવાડશું. નેક્સ્ટ છે એ છે રિપોર્ટિંગ. હવે આપણે આખા વર્ષ દરમિયાન શું વર્ક કરેલું છે એ ડિપાર્ટમેન્ટ છે એ વીકલી, મંથલી, 6 મંથમાં અથવા તો યરલી એ છે એ એના ટોપ મેનેજમેન્ટને રિપોર્ટ કરતા હોય છે. અને એ જે ડિપાર્ટમેન્ટ છે એની અંદર જે એમ્પ્લોય વર્ક કરતા હોય છે એ ડેઇલી રિપોર્ટ કરતા હોય છે.
તો આ રીતે રિપોર્ટિંગ સિસ્ટમ રાખેલી હોય છે, જેનાથી આપણને પ્રોગ્રેસ ખ્યાલ આવે કે આપણી કંપની કયા લેવલ ઉપર અત્યારે છે, અથવા તો આપણે કેટલી પ્રોગ્રેસ અથવા તો ડેવલપમેન્ટની જરૂર છે. ઇટ ઇઝ અ કીપિંગ ધેસ ટુ whom the executive is responsible. તો જેના એક્ઝિક્યુટિવ છે એની અંડરમાં જેટલા લોકો વર્ક કરે છે એના માટે હેડ છે એ રિસ્પોન્સિબલ છે. ઇન્ફોર્મ્ડ એઝ વોટ ઇઝ ગોઈંગ ઓન, કે જે શું ચાલી રહ્યું છે કંપનીમાં એ રિપોર્ટિંગથી ખ્યાલ આવે. which thus the include the keeping himself and his subordinates informed through the records and inspection. તો એ રેકોર્ડ અને આપણે રેકોર્ડ રાખેલો છે, એને ઇન્સ્પેક્શન કરેલું છે, એને એનાલિસિસ કરેલું છે, આપણે એનું રિપોર્ટિંગનું એનાલિસિસ કરેલું છે, જેનાથી આપણને ખ્યાલ આવે કંપનીને પ્રોફિટેબિલિટી રેશિયો કેવો છે, કંપનીને કેટલી કોસ્ટ બેર કરી રહી છે, કેટલું મટીરિયલ વેસ્ટ થાય છે, કેટલો એમ્પ્લોયી ટાઈમ વેસ્ટ થાય છે, કેટલું એમ્પ્લોયીનું એફર્ટ્સ છે, એનું ઇનપુટ કેટલું છે, કેટલું આઉટપુટ આવે છે. આ બધું રિપોર્ટિંગથી આપણને ખ્યાલ આવી શકશે. નેક્સ્ટ છે બજેટિંગ. તો બજેટિંગનું મિનિંગ શું થાય? તો ઇટ મીન્સ ધેટ ધ એસ્ટિમેશન ઓફ ધી મની ફોર ધ પ્રોગ્રામ ઇઝ હેલ્ડ. તો કંપનીની અંદર જેટલી એક્ટિવિટી કરવાની છે તો કંપની બજેટરી યરલી બજેટ રેડી કરતા હોય છે કે આપણા આ યરમાં આટલો એક્સપેન્સ છે એ કરશું, આટલો પ્રોફિટ છે એ આપણે ગેધર્ડ કરશું, આટલી આપણી ઇન્કમ છે, આટલા એક્સપેન્સીસ છે, એ બધું છે કંપની એક એસ્ટિમેશન કરતી હોય મનીનું, જેને બજેટ કહી શકીએ. A budget is a numerical statement expressing the plans, policies and goals of the organization for a definite period in the future. તો એક ડેફિનેટ પીરિયડ હોય કે આટલા ફ્યુચરના આટલા પીરિયડ સુધીમાં આપણે આટલા એક્સપેન્સ કરી શકશું, આટલી આપણી કેપેસિટી છે, આટલા આપણા પ્લાન્સ અને પોલિસીસ છે એમાં આપણે ઇન્વેસ્ટ કરી શકશું, તો અને આટલા ગોલ્સ છે એ આપણે અચીવ કરી શકશું, એવું ન્યુમેરિકલ સ્ટેટમેન્ટ છે એ કંપની રેડી કરતી હોય છે, જેનાથી એને ફ્યુચરમાં કેટલા એક્સપેન્સીસ કરવા, કેટલી મની અર્ન કરવાની છે એનો ખ્યાલ આવે. એના માટે ન્યુમેરિકલ સ્ટેટમેન્ટ છે એ રેડી કરે છે. ઇન ધીસ વે ધ ફંક્શન્સ ઓફ મેનેજમેન્ટ ઇઝ ડિવાઇડેડ ઇન 7 પાર્ટ્સ. તો આ રીતે કંપનીએ એના ફંક્શન્સ છે એને 7 પાર્ટમાં ડિવાઈડ કરેલા છે. પોસ્ટ કોર્બ, બરાબર છે. તો એ પોસ્ટ કોર્બ છે એને આપણે સ્કોપ અને ફંક્શન્સ છે આ રીતે મેનેજમેન્ટ છે એના ફંક્શન્સ છે એ પરફોર્મ કરતી હોય છે અને એનો કોમન ઓબ્જેક્ટિવ છે એ અચીવ કરે છે. આ હતું આપણા સ્કોપ અને ફંક્શન્સ, કે જેમાં નોટ ઓનલી ધીસ કંટ્રોલિંગ ઇઝ ધ લાસ્ટ સ્ટેજ ઓફ મેનેજમેન્ટ, કે આ ખાલી કંટ્રોલ કરવું એનું લાસ્ટ સ્ટેજ નથી, બરાબર છે. એના માટે અલગ અલગ બીજી વસ્તુઓ છે કે જે એને પરફોર્મ કરવાની હોય છે. તો આ 7 જે આપણા પાર્ટ્સ છે એ આપણે પ્રોપરલી પરફોર્મ કરશું તો ઓબ્જેક્ટિવ છે અચીવ થઈ શકશે. હવે જે આપણો નેક્સ્ટ ટોપિક છે એ નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરશું. થેન્ક યુ.